મિત્રો, આજે હું તમારી સમક્ષ આંબરડાના ઝાડ વિશેની હું માહિતી આપું છું કે એના ગુણધર્મો શું હોય છે, શરીરમાં એના કેટલા ફાયદાઓ હોય છે, ખાવાથી એની વિશેષતાઓ શું હોય છે, કયા કયા રોગ મટે છે। તો આ મારો વિડીયો છેક સુધી જોતા રહેજો। હું તેના ફાયદા કેટલા હોય છે એના ખાવાથી તો હું ધીમે ધીમે એના ફાયદા ગણાવતો રહીશ। આંબળા એક લીલા રંગનું ફળ ધરાવતું હોય છે, પરંતુ તેનો સ્વાદ બહુ ખાટો હોય છે। તો આંબળામાં વિટામિન સી હોય છે, એ આપણા શરીરમાં બહુ ઉપયોગી હોય છે। આયુર્વેદિકમાં તેને પ્રકૃતિનું વરદાન કહેવામાં આવે છે। આ આંબળાના ફળની અંદર કેલ્શિયમ જેવા તત્વનો ભરપૂર ખજાનો હોય છે। આંબળા ખાલી પેટે રોજ સવારે ખાવામાં આવે તો એના ફાયદા બહુ જ ઘણા વધી જાય છે। મિત્રો, આંબળા તમે કાચા પણ ખાઈ શકો છો, તેની ચટણી પણ બને છે, તેનો મુરબ્બો પણ બને છે, એટલે ગમે તે પ્રકારે આંબળાને આપણે ખાઈ શકીએ છીએ। મિત્રો, જેને પેટની ખરાબી હોય તો આંબળા ખાવાથી તમારા પાચનતંત્રને આ અમૃત જેવું કહેવામાં આવે છે, અને તો તમારું પાચનતંત્રને મજબૂત કરે છે। આંબળા ખાવાથી આપણા શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં એટલે કે કંટ્રોલમાં કરી શકે છે। ડાયાબિટીસના દર્દીઓ માટે આંબળા ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, આપણા માથાના વાળ માટે પણ આંબળા એ ખરેખર બહુ ઉપયોગમાં આવે છે। તે વાળને કાળા અને લાંબા બનાવવામાં ખરેખર બહુ મદદરૂપ થાય છે। આપણા જે હાડકાં હોય છે શરીરના, એને પણ જો ખરેખર આંબળા ખાવાથી બહુ મજબૂત બનાવે છે। હાડકાં ખરેખર જો આનો ઉપયોગ કરશો તમે રોજિંદા જીવનમાં તો તમારા હાડકાં છે ને બહુ મજબૂત બની જશે એમ। મિત્રો, આ આંબળાનું ઝાડ કેવું છે તમે જોઈ શકો છો। એને કેવા આંબળા વળગ્યા છે તમે જોઈ શકો છો। તો આંબળાનું ઝાડ જોઈ શકો છો, એને કેટલા બધા આંબળા વળગ્યા છે આપ જોઈ શકો છો। મિત્રો, આંબળાનો સ્વાદ કેવો હોય છે ખાવામાં હું તમને જાતે આંબળું ખાઈ અને એનો ટેસ્ટ બતાડવા માગું છું। મિત્રો, આ ઝાડ ઉપરથી મેં આંબળું તોડ્યું છે, તો મિત્રો હું એનો સ્વાદ કેવો છે તો જરા હું ટેસ્ટ કરી જોઉં છું। મિત્રો, આંબળાને ખાવાથી તેનો સ્વાદ ખાટો હોય છે, પણ ખરેખર એ બહુ ગુણકારી હોય છે। મિત્રો, આ આંબળાના ફાયદા મેં વિડીયોમાં આગળ જણાવ્યા, પણ જો વધારે જણાવવા જાઉં તો વિડીયો બહુ લાંબો થઈ જાય એવો છે, કારણ કે આના આયુર્વેદિકમાં આપણા શરીરમાં ખરેખર તમે જો ઉપયોગ કરશો તો તમને ખરેખર એવું સારું એવું પરિણામ જોવા મળશે। તો મિત્રો, સવારે તમે જો આંબળું ખાશો તો તમારી પાચન શક્તિમાં ખૂબ જ મદદરૂપ થાય છે। આ મિત્રો, જો આંબળાની માહિતી હજુ વધારે તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં બીજો ભાગ જોઈતો હોય તો કોમેન્ટમાં લખજો કે આંબળાનો ભાગ બીજો 2 બનાવો, એવું લખજો તો હું બીજો 2 નંબર ભાગ બનાવીશ। તો મિત્રો, આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી।